પંચમહાલના ઘોઘંબાની પ્રેમીલા બારિયા નામની કિશોરી પ્રાથમિક શાળા વખતથી જ તીરંદાજીમાં પાવરધી હતી અને તેની આ કલાને પારખીને તેને નડિયાદ ખાતે ઇન્ટરનેશનલ એકેડેમીમાં તીરંદાજીની ખાસ ટ્રેનિંગ માટે મૂકવામાં આવી। દરમિયાનમાં તાજેતરમાં દક્ષિણ કોરિયા ખાતે રમાઈ ગયેલ ઇન્ટરનેશનલ યુથ ફિએસ્ટા 2016માં રમવા જવાનું થયું અને સૌની અપેક્ષા પ્રમાણેનો તેણે દેખાવ કરી બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીતી લાવી છે। પ્રેમીલા બારિયાનું હવે પછીનું લક્ષ્ય ઓલિમ્પિકમાં ભાગ લેવાનું છે। ત્યાં હું નડિયાદ એકેડેમીમાં અત્યારે રહું છું અને ત્યાં પ્રેક્ટિસ લઈને હું યુથ ઇન્ટરનેશનલ ફેસ્ટા કોરિયા સાઉથ કોરિયા રમવા માટે ગઈ હતી। એમાં મારો મિક્સ ટીમમાં બ્રોન્ઝ મેડલ અને ટીમમાં સિલ્વર મેડલ આવ્યો છે। તે મારું એક લક્ષ્ય છે કે મારે ઓલિમ્પિયન ખેલાડી બનવું છે, એ મારું લક્ષ્ય છે। પ્રેમીલા બારિયાએ તેમના વતન અને શાળાનું ગૌરવ વધારતા તેમના શિક્ષકો અને કોચ પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે। તેમના વતનમાં તેમની એક વિશાળ રેલી પણ કાઢવામાં આવી હતી અને ઘોઘંબાની તમામ શાળાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। સારો હતો એના કારણે તે ઇન્ટરનેશનલ દક્ષિણ કોરિયા ખાતે સિયોલ ખાતે મિક્સ ટીમ ઇવેન્ટની અંદર બ્રોન્ઝ મેડલ અને ઇન્ડિવિજ્યુઅલ ટીમ ઇવેન્ટની અંદર સિલ્વર મેડલ ઇન્ડિયાને અર્પણ કર્યો છે। આદિવાસી વિસ્તારની એક આદિવાસી કન્યાએ આપબળે આગળ વધીને બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવ્યો છે એ હાલ તુરંત ઓલિમ્પિક મેડલથી જરા પણ કમ નથી। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।